એનડીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સીબીએસઈના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત આપી શકશે બોર્ડની પરીક્ષા। આગામી સત્રથી બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં 2 વખત લેવાશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરી। વર્ષમાં 2 વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। પહેલી વખત પરીક્ષામાં આવેલા માર્ક્સથી સંતોષ ન હોય તો ફરીથી પરીક્ષા આપી શકશે। વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું। મહત્વના સમાચાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મળી રહ્યા છે। સીબીએસઈના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત પરીક્ષા આપી શકશે। આગામી સત્રથી બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં 2 વખત લેવામાં આવશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આની જાહેરાત કરી છે। વર્ષમાં 2 વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। પહેલી વખત પરીક્ષામાં આવેલા માર્ક્સથી સંતોષ ન હોય તો ફરીથી પરીક્ષા આપી શકશે। વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવશે। તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીબીએસઈના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા આપી શકશે। ત્યારે આગામી સત્રથી બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં 2 વખત લેવામાં આવશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આની જાહેરાત કરી છે। વર્ષમાં 2 વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। પહેલી વખત પરીક્ષામાં આવેલા માર્ક્સથી સંતોષ ન હોય તો ફરી એકવાર પરીક્ષા આપી શકશે। વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીબીએસઈના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા આપી શકશે। સંવાદદાતા દીપેન જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। દીપેન, જણાવશો કે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। એક તરફ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાને હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે તેવામાં આ સમાચાર સામે આવી રહ્યા છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરી છે કે આ શૈક્ષણિક વર્ષ નહીં પરંતુ જે આગામી શૈક્ષણિક વર્ષ છે એટલે કે વર્ષ 2025-26નું જે શૈક્ષણિક વર્ષ છે ત્યારથી બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12ની પરીક્ષા છે તે વર્ષમાં 2 વખત લેવામાં આવશે। વિદ્યાર્થીઓ છે તે 2 વખત પરીક્ષા આપી શકશે। વિદ્યાર્થીઓને જે શિક્ષણનો જે ભાર છે તે ભાર ઘટાડવા માટે અને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે તે માટે 2 વખત પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રથમ પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી જે છે તે પોતાના માર્ક્સથી સંતુષ્ટ ન હોય તો તેઓ વધારે માર્ક્સ મેળવવા માટે બીજી પરીક્ષા આપી શકે અને જે પરીક્ષામાં વિદ્યાર્થીને વધારે માર્ક્સ મળ્યા હોય તે પરિણામ છે તે માન્ય ગણાશે। આગામી જ્યારે કેન્દ્રીય મંત્રી છે તેમણે પ્રધાનમંત્રી રાઇઝિંગ સ્કૂલ ઇન્ડિયા પ્રોગ્રામ છે તે લોન્ચ કર્યો હતો અને આ કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત છે તે કરવામાં આવી છે અને આ માટે જે શાળાઓ છે તે શાળાઓને પણ અપગ્રેડ કરવામાં આવશે। આ ઉપરાંત જે ધોરણ 10 અને 12માં જે ભણતરનો ભાર છે તેને ઘટાડવા માટે પણ દફતર વિનાના શિક્ષણના દિવસો છે તે પણ નક્કી કરવામાં આવે છે। વર્ષમાં કેટલાક દિવસો એવા રહેશે કે જ્યારે વિદ્યાર્થીઓ છે તે દફતર વિના જ શાળાએ જશે અને જે તેમનો જે અન્ય જે કેરિક્યુલમ સિવાયનો જે પ્રવૃત્તિઓ છે તે કરાવવામાં આવશે। તો ખૂબ જ મહત્વની જાહેરાત છે તે બોર્ડના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી છે અને આગામી નવું શૈક્ષણિક વર્ષ છે 25-26નું ત્યારથી તેનો અમલ કરવામાં આવશે। જી હિરલ। જી બિલકુલ દીપેન, તમામ માહિતી બદલ આભાર।